અમેરિકાના લોસ એન્જલસના અત્યંત લક્ઝરી વિસ્તાર પેસિફિક પેલિસેડ્સમાં આગ લાગી, જે રહેણાંક વિસ્તારથી જંગલ સુધી ફેલાઈ અને 23,000 એકર વિસ્તાર બળી ગયો. 7,000 ઘરો અને ઇમારતો બળી ગયા અને 12 લોકોના મોત થયા. આગ એટલી ભયાનક હતી કે તેને કેલિફોર્નિયાના ઇતિહાસમાં સૌથી વધુ વિનાશકારી આગ ગણાવાઈ. 9 મહિનાની તપાસ બાદ પોલીસે એક યુવકને ઝડપી લીધો, જેની સામે પુરાવા બન્યો ChatGPT. યુવક હવે જેલમાં છે. હવે તમને સવાલ થશે કે શું હતો આખો મામલો, જેના કારણે યુવકે જેલ જવાનો વારો આવ્યો. તો તમને જણાવી દઈએ કે પેસિફિક પેલિસેડ્સ લોસ એન્જલસનો ખૂબ જ લક્ઝરી વિસ્તાર છે, જ્યાં ઘણા હોલિવૂડ સ્ટાર્સ રહે છે. ચારે બાજુ લીલીછમ પહાડીઓ છે, પરંતુ આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ જ્યારે અહીં રહેતા લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા હતા, ત્યારે બપોરે 12 વાગે સ્કલ રોક ટ્રેલહેડ નામના સ્થળે નાની આગ લાગી. જોતજોતામાં આ આગ 8 એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે આગ પર કાબુ મેળવી લીધો. બધાને લાગ્યું કે ખતરો ટળી ગયો, પરંતુ આગ સંપૂર્ણપણે બુઝાઈ નહોતી અને ધીમે ધીમે સળગતી રહી. 6 દિવસ બાદ એટલે કે 7 જાન્યુઆરીએ તેજ હવાએ આ સળગતી ચિનગારીને ભડકાવી દીધી. હવે આગ આસપાસના જંગલમાં ફેલાઈ ચૂકી હતી અને રહેણાંક વિસ્તારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો. જ્યાં સુધી આગ પર કાબુ મેળવાયો ત્યાં સુધી 23,000 એકરથી વધુ જંગલ બળી ગયું હતું. 7,000થી વધુ ઘરો અને ઇમારતો નાશ પામી ચૂક્યા હતા અને 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આમાં મોટાભાગના વૃદ્ધો અને બાળકો હતા, જેઓ ભાગી શક્યા ન હતા. આગથી કુલ નુકસાનનો અંદાજ કાઢવામાં આવ્યો તો $10 અબજ વધુનો હતો. આ જ દિવસે અલ્ટાડેનામાં પણ આગ લાગી હતી, જેમાં 19 લોકો માર્યા ગયા હતા. લોસ એન્જલસના મેયર કેરન બાસે કહ્યું હતું કે આ અમારા શહેરની સૌથી દુઃખદ દુર્ઘટના છે. પોલીસે આગ લગાવવાના આરોપમાં જોનાથન રિન્ડરકનેક્ટને ઝડપી લીધો છે. 29 વર્ષનો આ યુવક ફ્લોરિડાનો રહેવાસી છે અને કેબ ડ્રાઈવર છે. પહેલા તે પેસિફિક પેલિસેડ્સમાં રહેતો હતો, પરંતુ જ્યારે લોકો નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે તે કેબ ચલાવી રહ્યો હતો. રાત્રે છેલ્લી રાઈડ બાદ તે સ્કલ રોક ટ્રેલ તરફ ગયો અને તેણે પોતાનો ફોન કાઢ્યો. ત્યારબાદ તેણે એક ફ્રેન્ચ રેપ ગીત અનજેડર સાંભળ્યું. તેમાં કચરો બાળવાનો એક સીન છે. પછી ટેકરીની ટોચ પર વિડીયો બનાવ્યો અને લાઇટરથી આગ લગાવી દીધી. આગ લાગ્યાના 10 મિનિટ બાદ તે પોતાની કારમાં ભાગ્યો. તે ફાયર એન્જિનની ઉલટી દિશામાં કાર ચલાવી રહ્યો હતો. આગળના કેટલાક કલાકોમાં તેણે 3 વખત 911 પર કોલ કર્યો, આગની જાણ કરી. એક કોલમાં તો તેણે જુઠ્ઠું બોલ્યું કે તે ટ્રેલની નીચે છે, જ્યારે તે માઇલો દૂર હતો. તપાસમાં પોલીસે તેને ઝડપી લીધો તો સામે આવ્યું કે રિન્ડરકનેક્ટની માનસિક સ્થિતિ ખરાબ હતી. તે એકલતા અનુભવતો હતો. પોલીસે તેને ઝડપીને જ્યારે તેના ફોનની તપાસ કરી તો તેના ફોનમાં એક ફોટો હતો. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે રિન્ડરકનેક્ટે ChatGPTને એક પ્રોમ્પ્ટ આપ્યું હતું કે એક ડિસ્ટોપિયન પેઇન્ટિંગ બનાવો, જેમાં બળતું જંગલ હોય, લોકો ભાગતા હોય અને ગરીબ લોકો માટે. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે રિન્ડરકનેક્ટે ChatGPTને એક પ્રોમ્પ્ટ આપ્યું હતું, એક ડિસ્ટોપિયન પેઇન્ટિંગ બનાવો, જેમાં બળતું જંગલ હોય, લોકો ભાગતા હોય અને ગરીબ લોકો એક મોટા $સાઇનવાળા ગેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા હોય. આ ઉપરાંત તેણે આગ લાગ્યા બાદ તુરંત જ ChatGPTને પૂછ્યું કે જો સિગરેટથી આગ લાગે તો શું દોષ તમારો છે? જેના જવાબમાં હા મળ્યું. આ પહેલા ફ્લોરિડામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે એક કિશોરે ChatGPTને સ્કૂલમાં મિત્રને મારવાની રીત પૂછી હતી અને તે પકડાયો હતો. આગ બાદ 6 એજન્સીઓ FBI, ATF, LAPD, LAFD એ તપાસ શરૂ કરી. 9 મહિના લાગ્યા. મોબાઈલ ડેટાથી જાણવા મળ્યું કે રિન્ડરકનેક્ટ ટ્રેલ પર હતો. તેના ઇન્ટરવ્યુમાં જૂઠ પકડાયું. તે આગની શરૂઆતનું સ્થળ બતાવી શક્યો, જે જાહેર નહોતું. ChatGPT, Google સર્ચ, મ્યુઝિક હિસ્ટ્રી બધાએ તેની સામે નિવેદન આપ્યું. 7 ઓક્ટોબર 2025ના રોજ ફ્લોરિડાના મેલબર્નમાં તે 7 ઓક્ટોબર 2025ના રોજ ફ્લોરિડાના મેલબર્નમાં તેને ઝડપી લેવાયો. તેના પર આગથી સંપત્તિના નાશનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગુનામાં ઓછામાં ઓછી 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષની સજાની જોગવાઈ છે.